અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપના મહિલા સદસ્યએ પોતાના વિસ્તારમાં કામ ન થતા હોવાને લઈને રોષ ઠાલવ્યો હતો. તો વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય મેઘાબેન ગઢિયા નગરપાલિકામાં પહોંચી ચીફ ઓફિસર સહિત પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે તેમના વિસ્તારમાં ગટરના કામ થતા ન હોવાના આક્ષેપ કર્યા હતા. તો શહેરમાં જે સીસી રોડ બનાવવામાં આવે છે તેના કામમાં કોન્ટ્રાક્ટરોને પાલિકા દ્વારા પાણી પૂરું પડાતું હોવાના આક્ષેપ કર્યા હતા. તો આરસીસી રોડ બનાવવા માટે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાણીના 4000 ટેન્કર આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવતા ચીફ ઓફિસરે મૌન ધારણ કરી લીધું હતું. તો શહેરમાં ગેસની પાઇપલાઇનની કામગીરીને લઈ રોડ રસ્તાને તોડવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ લગાવ્યા હતા. તો નગરપાલિકા વિવાદમાં આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે સમગ્ર મામલે નગરપાલિકાના પ્રમુખ નિહાલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગટરના 2 પાઇપ નાખવા માટેની તેઓની માંગણી હતી, પરંતુ આ ધૂળેટીના કારણે રજાઓ જેથી તે કામ રહી ગયું હતું. તો ગત રોજ જ તે પાઇપ નાખી દેવામાં આવી છે અને પ્રશ્ન હાલ પૂર્ણ પણ થઈ ગયો છે. ત્યારે આ વિડીયો ગઈકાલનો છે અને હાલ કોઈ પ્રશ્ન ન હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.